ગાંધીધામમાં 2 કરોડના ખર્ચે 2 ફૂડ વેન્ડિંગ ઝોન અને એક શાક માર્કેટનું આયોજન। ગાંધીધામ મહાનગરપાલિકા દ્વારા ગાંધીધામ ખાતે અંદાજિત 2 કરોડ રૂપિયાના ખર્ચે 2 ફૂડ વેન્ડિંગ ઝોન અને એક શાક માર્કેટ વિકસાવવાનો પ્રોજેક્ટ હાથ ધરાયો છે, જેમાં સ્ટ્રીટ વેન્ડરોની આજીવિકા સુરક્ષિત કરવાની દિશામાં દીનદયાલ પોર્ટ ઓથોરિટી પાસેથી મેળવેલ 2 ખાલી પ્લોટ પર વિકાસ કામગીરી હાથ ધરાશે અને GETCO દ્વારા CSR ફંડ માટે સૈદ્ધાંતિક મંજૂરી આપવામાં આવી છે। આ વેન્ડિંગ ઝોન અને શાક માર્કેટમાં અંદાજે 200 જેટલા વેન્ડરોને સ્થાન મળશે, જ્યાં પેવર બ્લોક, સમાન સ્ટોલ, નાગરિકો માટે બેઠક વ્યવસ્થા, સ્ટ્રીટ લાઇટ અને પાણી જેવી સુવિધાઓ ઉપલબ્ધ કરાશે। તેમજ શાક માર્કેટમાં થલા, ટોયલેટ અને પાણીની વ્યવસ્થા રહેશે। આ પ્રોજેક્ટ દ્વારા વેન્ડરોને માનભર્યું અને ગૌરવપૂર્ણ પ્લેટફોર્મ મળશે, આર્થિક સ્થિરતા વધશે અને શહેરમાં સ્વચ્છતા તથા ટ્રાફિક વ્યવસ્થા વધુ સુવ્યવસ્થિત બનશે। સમગ્ર કામ માટે મહાનગરપાલિકા દ્વારા ટેન્ડર પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી હોવાનું યાદીમાં જણાવાયું છે।